જેતપુર નવાગઢ નગરપાલિકા ચૂંટણીને 1 વર્ષ પૂર્ણ થવામાં આજે થોડા મહિનાની વાર છે અને સુધારી સભ્યો ચૂંટાયા બાદ એને પહેલું એવું વચન આપ્યું હતું કે પછાત વિસ્તારોની અંદર સફાઈ કામદારો અમે પાડી દેશું, પણ 1 વર્ષ પૂર્ણ થવામાં થોડા મહિનાની વાર છે, પણ હજી સમૂહ સફાઈના નામે પછાત વિસ્તારના લોકો સાથે મજાક કરી રહી હોય તેવું જણાય છે। હાલ હમણાં વોર્ડ નંબર 9માં સોમવારના રોજ સમૂહ સફાઈના નામે સફાઈ કરવા આવેલ હોય, 5 વાગે આવ્યા અને 6 વાગે વહી ગયા। હાલ એ વિસ્તારની તમે પરિસ્થિતિ જોઈ આવો, સમૂહ સફાઈમાં કેવું સફાઈનું કામકાજ કર્યું છે એ જોઈ લેવા વિનંતી। સોમવારે સાફ સફાઈ માટે સમૂહ સફાઈ માટે આવેલા હતા। સાંજે 5 વાગે આવેલા અને ફાટક પાસે 15 થી 20 જણા સાફ સફાઈ કરી ફોટા પાડીને વહી ગયા। એટલે હું ને હાજરમાં ઊભો હતો, એટલે મેં પૂછ્યું, મેં સાહેબ આગળ કરવાનું છે કે નહીં? તો કે હવે 6 વાગી ગયા છે એટલે કાલે આવશે। આજે બુધવાર થઈ ગયું, હજી લોકો આવ્યા નથી। અમે અમારા કામ ધંધા વગાડીને અમને શોખ નથી તમારો વિરોધ કરવાનો, આવેદનપત્ર દેવાનો અમને જરા પણ શોખ નથી, પણ અમે શું કામ આ કરીએ છીએ કે અમારા નાના નાના બાળકો છે, અમે સફાઈ કારવેરો ભરી છીએ, ન ભરતા હોય તો કયો। અને પછાત વર્ગમાં જ કેમ આવું થાય છે? સિટીની અંદર કેમ સાફ સફાઈ કરે છે? પછાત વર્ગમાં આજે 9 મહિના પછી આવેલા છે। અમને કોઈ વિરોધ કરવાનો શોખ નથી, અમે એટલું જ કહીએ છીએ કે તમે કાયમી ન આવો તો કંઈ નહીં, અઠવાડિયે એકવાર આવો, પણ અઠવાડિયામાં આખા એરિયાની વ્યવસ્થિત સફાઈ કરીને જાઓ। હજી આજે 1 વર્ષ પૂરું થવા આવશે નગરપાલિકાની ચૂંટાઈ ગયેલા સુધરાઈ સભ્યમાં, હજી લગી કોઈ પણ વ્યક્તિ ડીડીટી છાંટવાય પણ આવેલું નથી। 3માં ભાદરનો સામો કઠો, નાજાવારાપરા, ફૂલવાડી મોટો એરિયો હોય, 4,500-5,000 મતદારો હોય, તેમ છતાં આજે 40 વર્ષથી આ સામાકાંઠાની અંદર કોઈ બી કાયમી સફાઈ થતી નથી। વોકરા એટલા ભરેલા છે, એક બાજુ કોસરપીરની દરગાહ આવે છે, એક બાજુ સમાધિ સ્થાન આવે, એ વોકરામાં પાણી નથી નીકળતું, એટલો બધો કચરો ભર્યો છે। છેલ્લા 10 વર્ષથી એ વોકરો સાફ નથી થયો। હમણાં 26મી જાન્યુઆરી જિલ્લા પ્રજાસત્તાક દિન જેતપુરમાં ઉજવવામાં, ત્યારે મામલતદાર ઓફિસની બાજુમાં જે વોકરો છે એ આજે 8 વર્ષથી પછી પહેલી વાર સાફ થયો। તે આજ દી સુધી કોઈ મામલતદાર ઓફિસની કચેરીની બાજુમાં સાફ કરવા નથી આવતા। નગર મામલતદારની કચેરીમાં તો એને પોતાની જવાબદારી આવે, મામલતદાર ખુદની, પણ છતાં એનું કંઈ કરતા નથી, તો પ્રજાની લોકોની શું હાલત હશે એ આપ લોકો સબ સારી રીતે જાણી શકશો। સાફ સફાઈ અંગે જેતપુર નવાગઢ શહેરની અંદરમાં જે સાફ સફાઈ થતી નથી, પૂરતી સાફ સફાઈ ન થવાને કારણે અત્યારે ગંદકી કચરો એટલો વધી ગયો છે, અત્યારે માખી મચ્છરનો એટલો ઉપદ્રવ થયો કે લોકોને વધુ પડતા રોગ થાય છે। અત્યારે જોઈએ તો સરકારી દવાખાના તેમજ અન્ય હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે અને ભયંકર રોગ થવાના એંધાણ બતાવી રહ્યા, જે નિમિત્તે આજરોજ કોંગ્રેસ સમિતિઓ દ્વારા આવેદન પત્ર આપીને માંગ કરવામાં આવી છે કે અત્યારે A ગ્રેડની જેતપુર નવાગઢ નગરપાલિકા છે, તો A ગ્રેડની સુવિધાને બદલે અત્યારે C ગ્રેડની સુવિધા નથી મળતી। જે રોડમાં સાફ સફાઈ કરવી જોઈએ તે સાફ સફાઈ શું કામ નથી થતી? ઓછા કામદારો છે તો એની ભરતી નથી કરતા। એટલે અમારી બીજી માંગ પણ એ છે કે સાફ સફાઈ કામદારોની ભરતી કરે અને જે જૂના છે, વર્ષોથી આ કામ કરે છે, એને કાયમી કરે એવી માંગ છે। અને જો આ બાબતે કંઈ કરવામાં નહીં આવે તો અમે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશું। દાસી જીવનપરા વિસ્તારની અંદર આજે વર્ષો થયા, એમ કહેવાય કે 40 થી 45 વર્ષ અંદાજિત, પણ સફાઈ કામદારો ક્યાંય દેખાણા નથી। મને યાદ છે, હું નાનો હતો કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું, કોંગ્રેસના શાસન દરમિયાન જે કાયમ સવારે સાવણા લઈ અને ગટર સાફ કરવાવાળા, ભૂગર્ભ ગટર પણ નહોતી, પણ છતાં ગટર સફાઈ કામદારો અને કચરા સાફ કરવાવાળા કામદારો તે બધા સવારમાં વહેલા 7 વાગ્યામાં 6 વાગ્યામાં જોવા મળતા, પણ ભાજપના શાસન દરમિયાન આવું ક્યાંય કોઈ દી નજરે જડતું નથી। મારા વિસ્તારમાં આજ દિન સુધી કોઈ સફાઈ કામદાર આવેલ નથી। 9 વર્ષ હોય ત્યારે એકવાર ખાલી સાવણો લઈને 5-10 મહિલાઓ આવી અને સફાઈ કરીને વહી જતા હોય। એટલે સફાઈ નામે, અને ખાસ કરીને જેતપુરના જે પછાત વર્ગ છે, પછાત વર્ગની અંદર તો શું હોય તે કોઈ સાફ સફાઈ નામે ઝીરો જ છે। અને ભૂગર્ભ ગટરની વાત કરીએ આપણે, તો ભૂગર્ભ ગટર કે પછી આપણે ઇલેક્ટ્રિક જે કે સ્ટ્રીટ લાઇટો આવેલી છે, ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઇટો, ભૂગર્ભ ગટર અને સફાઈ, આ એવો વિષય છે કે આજ ગટર છલકાતી હોય તો એના માટે પબ્લિકે, કારણ કે પછાત વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, એને રજા રાખી કામમાં, અને નગરપાલિકાએ અરજી દેવા જવું, 3-3, 4-4 ધક્કા ખાવાના, ત્યારે ગટર સાફ થતી હોય। પણ ખરેખર નગરપાલિકાની એવી જવાબદારી બને કે આજે એક રાત્રે તો એની ગાડીનો રાઉન્ડ લાગવો જોઈએ, અને પછાત વર્ગ હોય કે કોઈ પણ વર્ગ હોય ત્યાં એને નીકળવું જોઈએ, ને એની જાતે જે સમસ્યા હોય, જે ગટર ઉભરાતી હોય, એને સાફ કરવાની હોય છે।
વોર્ડ નંબર 2માં સાફ સફાઈના નામે હાવ જીરો છે. ઉપરથી કરોડો રૂપિયા આવેલા છે તોય પણ એમ કહે કે સફાઈ નામે કામદારો નથી. તો કામદારો વધારો. સેનિટેશન શાખામાં એટલો ગંદકીનો કચરો છે કે વાત પૂછોમાં. અને એ ટેક્સ લઈને એમ કહે કે ઘરના ઘર ભરે છે. ઘર ભરવા કરતાં તો સફાઈ કરાવો ને બાળકો બીમાર ન થાય, પુરુષો બીમાર ન થાય. એટલા માટે કહું છું કે સાફ સફાઈ કરાવો. મારા ઘરના જ ખુદ અત્યારે બીમાર છે, અત્યારે સરકારી દવાખાનામાં હોસ્પિટલમાં દાખલ છે. તો એના માટે હું એમ કહું છું કે આ બધાય સાફ સફાઈ કરી નાખો. હું તો કહું નગરપાલિકામાં હાવ કચરો સાફ કરી નાખો. જેતપુર શહેરની અંદર સફાઈ કામદારમાં નગરપાલિકા મીંડું છે. કારણ કે જેતપુર શહેરની અંદર એની આવક ગણો તો સફાઈને નામે 1,70,00,000 લાખ રૂપિયાનો સફાઈનો કર લે છે. ત્યાર પછી નગરપાલિકા હાઉસ ટેક્સ 15,75,00,000 લાખ રૂપિયા હાઉસ ટેક્સ આવે છે. ત્યાર પછીનું લાઇટ બિલ આપણે દીવાબત્તી કર કરો તો દીવાબત્તી કર પણ 1 કરોડથી ઉપર આવતું હોય. અને આ રીતની એટલા કરોડોની આવક છે છતાં પણ જેતપુરની અંદર કોઈ પણ જાતની સફાઈ થતી નથી. અને એ એટલી ગણતરી કરો કે અત્યારે ભોજાધારથી માંડી અને એક બારોબારના એરિયા છે એમાં કોઈ પણ સફાઈ કરવા જતું નથી. અઠવાડિયામાં એકવાર સફાઈ થાય છે. અને દિન પ્રતિદિન એની આગળથી તમામ લોકો પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે. અને ભરતીની વાત કરી તો અત્યારે 300 જગ્યા ખાલી છે નગરપાલિકાની અંદર, એમાં ભરતી થતી નથી. અને આ લોકોએ એવું કર્યું છે કે મળતિયાઓને ઊભા કરી અને એ લોકો દ્વારા કોન્ટ્રાક્ટ દ્વારા ભરતીઓ કરે છે પણ છતાં એ લોકો કોન્ટ્રાક્ટમાં કોઈ ધ્યાન દેતા નથી અને સફાઈ થતી નથી. માટે દરેક જગ્યાએ કચરાના ગંજ પીડા હોય અને ટ્રેક્ટરોથી ઉપાડતા નથી. કારણ કે ભોજાધારની વાત આવી પછી બળદેવધારમાં ત્યાં કચરાની ઘણી ફરિયાદો હોય છે. આ ખાટકીવાડમાં તો હાવ સફાઈને નામે મીંડું છે. એટલે આ જ રીતના તમામ વિસ્તારો બારોબારના છે, એમાં કોઈ પણ જાતની સફાઈ થતી નથી. અને આ મસ્ત મોટા બિલ બનાવી અને તાગડધીંધા કરતા હોય એવી છે. અને જો આમાં કાંઈ પણ કરવામાં નહીં આવે તો આના માટે અમે ઉગ્ર આંદોલન કરશું.